વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ સરસ પોચી અને એકદમ સરસ ક્રન્ચી એવી આપણે ફરાળી સુખડી બનાવવાના છીએ. તો ચાલો, એના માટે શું કરવાનું છે એ હું તમને બતાવી દઉં છું. વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો, તો તમને દરેક વસ્તુનો ખ્યાલ આવશે કે આપણે આ સુખડી કેવી રીતે બનાવીએ છીએ. તો સુખડી બનાવવા માટે અહીંયા મેં એક વાટકી તલ અને એક વાટકી સિંગદાણા લીધેલા છે. ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ આપણે સેટ કરી લેવાનું છે. જે વાટકીથી તલ લીધા છે એ જ વાટકીથી સિંગદાણા લેવાના છે અને આ બંનેને સરસ આપણે શેકી લેવાના છે. એક પેનને ગરમ કરવા મૂકી દઈ અને એની અંદર આપણે એક વાટકી સિંગદાણા એડ કરી દઈએ છીએ. અને શરૂઆતમાં આપણા સિંગદાણા અને આપણું પેન ગરમ થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ રાખવાનો છે, એટલે ફટાફટ ગરમ થઈ જાય. અને જેવું આપણું આ પેનને સિંગદાણા ગરમ થઈ જાય પછી એકદમ લો ગેસની ફ્લેમ કરી દેવાની છે, એટલે દાઝી ના જાય. નહીં તો એનો કડવો ટેસ્ટ આવશે અને મજા નહીં આવે ખાવાની. અને સતત આવી રીતે ચલાવતા જઈ અને આપણે સિંગદાણાને શેકી લેવાના છે. એમાં રહેલું મોઇશ્ચર નીકળી જાય ત્યાં સુધી આપણે એમાં શેકવાનું છે. ઉપરથી સહેજ કલર ચેન્જ થાય અને ફોતરું આસાનીથી ઉખડી જાય ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો ઉપરથી આવું કાળા કલરનું ફોતરું થઈ ગયું છે. અને હાથેથી આપણે કરીએ આવી રીતે તો આપણું ફોતરું પણ સરસ નીકળી જાય છે. એનો મતલબ આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે. હવે એક થાળીની અંદર લઈ અને આપણે સિંગદાણાને ઠંડા કરવા મૂકી દેવાના છે. અને એ જ પેનની અંદર હું એક વાટકી સફેદ તલ લઈ લઉં છું. સફેદ તલને પણ આપણે આવી રીતે શેકી લેવાના છે, એટલે એની કચાશ દૂર થઈ જાય અને એકદમ સરસ કડક થઈ જાય, એટલે આપણે પીસવામાં પણ ઇઝી રહેશે. આને એકદમ ઓવરકુક કરવાની જરૂર નથી. સરસ શેકાઈ જાય અને તલ બધા આપણા ફૂટવા માંડે ત્યાં સુધી આપણે શેકી લેવાના છે. જેમ જેમ શેકાતા જશે એમ એમ તલ ફૂટતા જશે અને થોડોક એનો અવાજ આવતો જશે. તો ત્યાં સુધી આપણે તલને શેકી લઈશું. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તો આપણા તલ પણ સરસ શેકાઈ ગયા છે. એને પણ આપણે એક ડીશની અંદર લઈ અને ઠંડા થવા મૂકી દેવાના છે. 10 મિનિટ પછી મેં સિંગદાણાના ફોતરા ઉખાડી લીધા છે અને તલ પણ આપણા સરસ ઠંડા થઈ ગયા છે. તો આપણે મિક્સર જારની અંદર પહેલાં તલ નાખીશું અને એની ઉપર આવી રીતે સિંગદાણા એડ કરી લેવાના છે. જો તમારે સાવ બારીક ભૂકો કરવો હોય તો પહેલાં તલને થોડાક પીસી લેવાના છે, ત્યારબાદ એમાં સિંગદાણા એડ કરવાના છે, કેમ કે સિંગદાણાને પીસાતા વાર નથી લાગતી અને તલને થોડીક વાર લાગે છે. હવે એને મેં એક બાઉલમાં કાઢી લીધું છે. એક મીડિયમ સાઇઝની વાટકી ભરીને ઘી લીધેલું છે અને 2 વાટકી ગોળ લીધેલો છે. ગોળને આવી રીતે કતરણ કરીને લીધી છે. જેટલી વાટકી આપણા દાણા હોય એટલી વાટકી આપણે ગોળ લેવાનો છે. જો તમે ઓછું ગોળ્યું ખાતા હોય તો આમાંથી તમે થોડુંક ઓછો ગોળ પણ કરી શકો છો. પણ તલ અને આપણે સિંગની જે સુખડી બનાવીએ છીએ એકદમ ફીકી ના લાગે એના માટે આપણે થોડોક આવી રીતે ચડિયાતો ગોળ રાખીએ છીએ. હવે એક જાડા તળિયાવાળા વાસણની અંદર મેં ઘી લઈ લીધેલું છે અને ઘી સરસ મેલ્ટ થઈ જાય એટલે એની અંદર આપણે બધો જ ગોળ એડ કરી દેવાનો છે. અને ગોળ મેં અહીંયા જે દેશી ગોળ આવે છે એ લીધેલો છે, ઢેફાવાળો ગોળ આવે. તમે ડબ્બાનો ગોળ કે વ્હાઈટ ગોળ આવે એ પણ ઉપયોગ કરી શકો છો. આનાથી આપણે સુખડીનો કલર થોડો કોફી ઉપર આવે છે અને સફેદ ગોળ લો તો વ્હાઈટ ઉપર આવે છે. બાકી ટેસ્ટમાં કંઈ ફરક નથી પડતો, ખાવામાં તો બંને સારા જ લાગે છે. હવે ગોળનો આપણે એકદમ કડક પાઈ નથી કરવાની. આપણે ગોળ બધો સરસ મેલ્ટ થઈ જાય અને એમાંથી થોડાક બબલ્સ આવવા માંડે ત્યાં સુધી જ આપણે ગોળની પાઈ કરવાની છે. અને ઘી ગરમ થઈ ગયું છે એટલે આને ગોળને ઓગળતા પણ જરાય વાર નહીં લાગે. 3 થી 4 મિનિટમાં આપણો ગોળ સરસ તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને આવી રીતે સતત ચલાયા કરવાનું છે એટલે આપણો ગોળ નીચે ચોંટી ના જાય.
અને અત્યારે ઘી ઉપરથી લાગતું હશે કે વધારે છે, પણ એવું નથી. ઘી આટલા પ્રમાણમાં તો જોઈએ તો જ આપણી સુખડી સોફ્ટ અને ખાવામાં એકદમ સરસ બનશે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આવા સાઈડમાંથી બબલ્સ દેખાવા માંડ્યા છે. અને દાંત વગરના પણ ખાઈ શકે એવી સરસ મજાની આપણી સુખડી બનીને તૈયાર થઈ જાય છે. હવે આવી રીતે કલર થોડોક બદલાય ગોળનો અને આવા બબલ્સ આવી જાય પછી આપણે જે ભૂકો કરેલો છે સિંગદાણા અને તલનો એ લઈ લેવાનો છે. મેં તલ અને સિંગદાણા બંને એક હારે નાખી અને પીસેલું છે, કેમ કે અમને થોડાક તલ મોટા રહે અને ક્રન્ચીનેસ આવે ખાવામાં, એ બહુ સારું લાગે છે. જો તમારે સાવ ભૂકો કરવો હોય તો પહેલાં તલને થોડાક પીસી લેવાના છે અને ત્યારબાદ એની અંદર દાણા નાખવાના છે, એટલે બંનેનો એકદમ બારીક ભૂકો થઈ જશે. પણ સાવ લોટ જેવું નથી કરી દેવાનું, થોડુંક આવું વધકચરું રાખશો તો ખાવાની બહુ જ મજા આવશે. હવે સતત આને આવી રીતે ચલાવ્યા કરવાનું છે. અત્યારે આપણું મિશ્રણ થોડુંક ઢીલું લાગશે, પણ શેકાઈ જશે અને આપણે એને ઠંડુ કરશું એટલે થોડુંક કઠણ થઈ જશે અને એના પીસ પણ સારા પડશે. અને આપણે સાવ એકદમ કોરું નથી રાખવાનું. કોરું રાખશું તો આપણા સુખડીને જ્યારે પીસ પડે ત્યારે છૂટું પડી જાય છે, એટલે આ રીતનું આપણે ટેક્સચર રાખવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ સુખડી આપણી બનીને તૈયાર થઈ રહેલી છે. અને 2 મિનિટ આવી રીતે પકાવવાનું છે મિક્સ કરતા જઈને, એટલે સરસ આપણું બધું શેકાઈ જશે. હવે એક થાળી આપણે જે ઘીથી ગ્રીસ કરીને રાખી હતી એની અંદર આ બધું જ મિશ્રણ લઈ લેવાનું છે અને એને ઠંડી કરવા મૂકી દેવાની છે. તાવેતાની મદદથી આપણે સરસ આવી રીતે બધી સાઈડેથી સરખું કરી લેવાનું છે. અને ગરમ ગરમ હશે ત્યાં સુધી તો આવી રીતે તમે થાળીને થપથપાવશો એટલે સરસ બધી જ આપણું બાજુથી સરખું લેયર થઈ જશે. ગરમ છે એટલે સરસ આવું લેયર થઈ જાય છે. આમાં બીજું કંઈ કરવાની જરૂર નથી પડતી. તમે જોઈ શકો છો એકદમ સરસ આનો લુક આવ્યો છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી બને છે. તમારે ક્યારેક બહાર ફરવા જવું હોય તો એમાં તમે ડબ્બો ભરીને સાથે પણ લઈ જઈ શકો છો. હવે આવું સ્ટેન્ડ આવે છે જે એની સ્ટેન્ડ ઉપર આપણે આવી રીતે થાળી મૂકી દેવાની છે, એટલે નીચે પણ હવા પાસ થાય એટલે આપણી સુખડી ફટાફટ ઠરી જાય. અને ઉપરથી આવું જાળીવાળું સીબું આવે એ ઢાંકી દેવાનું છે, એટલે ઉપર કંઈ પડે નહીં. 2 કલાક પછી આપણી સુખડી સરસ મજાની આવી રીતે ઠંડી થઈ ગઈ છે. હવે ચપ્પાની મદદથી એને આડા અને ઊભા ચોરસ ટુકડા કરી લેવાના છે. તમને જે શેપમાં ગમતા હોય એ શેપના ટુકડા આપણે કરી લેવાના છે. અને નાના કે મોટા એ પણ તમારી ચોઈસ પ્રમાણે કરી લેવાના છે. અહીંયા હું મીડિયમ સાઇઝના ટુકડા કરી લઉં છું. અને આ ફટાફટ બની જાય છે. કોઈ આવે તો પણ આપણે ફટાફટ તાત્કાલિક કેસમાં આપણે આને બનાવી શકીએ છીએ. તો છે ને એકદમ સરસ આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સુખડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. કોઈ પણ વ્રત કે ઉપવાસમાં આ સુખડી ખાઈ શકાય છે. તો આવી રીતે તમે પણ સુખડી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારી ફરાળી સુખડી કેવી બને છે. અને આ દરેક વસ્તુને તમે ધ્યાનમાં રાખજો, તો પહેલી વખત તમે બનાવતા હશો તો પણ તમારી સુખડી સરસ બનીને તૈયાર થઈ જશે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.